કેન વી ટોક ઓનેસ્ટલી ટુડે હિયર? સો આ વસ્તુ એક જે $149ની કોસ્ટ છે આ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ એના રિલેટેડ છે. ઇટ્સ નોટ અબાઉટ ધેટ. ઇટ્સ અબાઉટ કેન આઈ રિયલી ચૂઝ સમથિંગ ફોર માય સેલ્ફ. સ્પેશિયલી આપણે રિસ્પોન્સિબલ લોકો, પેરેન્ટ્સ હોય, વર્કિંગ પ્રોફેશનલ હોય, ઇમિગ્રન્ટ્સ, આપણે બધા દરેક ડિસિઝનમાં આપણે છે ને બીજાના કન્સિડરેશન આપણે વધારે લેતા હોઈએ છીએ કે ફેમિલી શું કહેશે, આ રાઈટ ટાઈમ છે કે નહીં, આને પૂછી લઉં, રિસ્ક તો નથી ને. એન્ડ બિકોઝ યુ કેર સો મચ યુ જસ્ટ પોઝ કે આ નથી કરવું. નોટ બિકોઝ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, નોટ બિકોઝ યુ આર કન્ફ્યુઝડ, બટ બિકોઝ યુ ટેક ડિસિઝન સિરિયસલી. અને હું આ વાતને ફૂલ્લી રિસ્પેક્ટ કરું છું. પણ હું તમને આજ એક વાત પૂછવા માંગુ છું, કેટલા ટાઈમ સુધી આપણે બસ રિસ્પોન્સિબલ જ રહીશું, બીજાના હાની રાહ જોઈશું? ક્યારે આપણે પોતાના માટે એક બોલ્ડ સ્ટેપ લઈશું? એવરી અપગ્રેડ ઇન ધ લાઈફ સ્ટાર્ટ્સ વિથ સ્લાઇટ ડિસ્કમ્ફર્ટ. આપણે જ્યારે નવી કન્ટ્રીમાં આવ્યા ત્યારે આપણા માટે શું મૂવ થવું ઇઝી હતું? ફર્સ્ટ જોબ ઇઝી હતી? મેરેજ ઇઝી હતું? ઇવન ઇટ્સ નોટ ઇઝી એવર. પણ વી આર ગોઈંગ થ્રુ વિથ દેટ ઇન આર લાઈફ, રાઈટ? હું કરું છું, તમે કરો છો, સો મે બી આ પણ નેક્સ્ટ લેવલ જ છે. અહીંયા હું તમને કન્વિન્સ નથી કરતી, ખાલી યાદ આપું છું કે સમટાઈમ્સ યુ ડોન્ટ નીડ મોર ઇન્ફોર્મેશન, યુ જસ્ટ નીડ ટુ ટ્રસ્ટ યોર સેલ્ફ. અને આ તમારી જો ઇનર ફિલિંગ તમને ક્યાંય પણ એવું કહેતી હોય કે યસ, આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ, આઈ વોન્ટ ટુ એક્સપ્લોર, આઈ વોન્ટ ટુ ડૂ ધીસ, message me, let's go, and I will show you the next steps. What are the next steps? Okay, bye everyone.